અમારે મનસુખભાઈ વાઘેલિયાનો ભાવ છે મનકીભાઈ અને આજે તો પોતાના બાપની દેવી જમવા ઉતરીશ પેલામાં અને અહીંયા પ્રથમ વખત વાણંદિયાની જગ્યામાં કદાચ માતાજીના દર્શન કરવા મળ્યા હોય મિત્રો ધનગડી ધનભાઈ એટલે આપણે બેબાશભાઈ માતાજીની આરતીથી શરૂઆત કરી जगदम्बा मातु जो अखंड मान हमारा दिवड़ा बोले माताजी तुम्हारा देवले माताजी तुम्हारा दूब कैसे दूब कैसे नर नारी नमो ये नमेश ये देवराज
માગીને તમે આપો એમાં વળે શું ભાઈ પણ આ તો દિલ્હી દાતારી ગુમડી જૂના ટાટિયા તાવને ટાટિયા અંદરથી આવતી ભાઈ અને ખરેખર આવા જોશી બાપાને ખૂબ ખૂબ આપણે તાલીના ગજાથી વધારવા પડે અને એવા કાવઠિયા પરિવાર અમારા જોશી બાપાનો દીકરો એમના તરફથી 500 ને રૂપિયા આપી અને મારા બાપ રતનસિંહની દેવીની મિત્રો આરતી વધાવી એમને ખૂબ તાલીઓ વધાવવા અરવિંદભાઈ તરફથી મિત્રો 1000 રૂપિયા આપ્યા આ એક નશો છે ભાઈ અમારા વાઘેલિયા પરિવાર એમના તરફથી 1000 રૂપિયા આપ્યા અને સિંધુ મેલરીમાની આરતી વધાવી એમને ખૂબ તાલીઓ વધાવો તાલીઓ ઈ તમારું એક ખાસ વસ્તુ ભાઈ કે અહીંયા જો મારા બાપ રખો રખાની દેવી આપણને ઢાલવા જગ્યા આપે ને આપણને રહેવા દે ને તો જ અહીંયા આપણે દેવીનું મંડાણ માંડીએ કે મિત્રો એટલે આઈના વાણંદિયાના રખા બાપાની 500 રૂપિયા આપી અમારા અરવિંદભાઈ જય બોલો એમને પણ ખૂબ તાલીઓ વધાવો અને મારો હરેક પ્રોગ્રામ એવો બાકી ન હોય કે ત્યાં ભાણજી બાપાની જઈ નહીં હોય એટલે એવા અરવિંદભાઈ અમારે 500 રૂપિયા આપીને ભાણજી બાપાની જય બોલો એમને ખૂબ તાલીઓ વધાવો ભાઈ વધાવો અને ભુવા બાપા તરફથી બીજા 500 રૂપિયા આપી અને રાજકોટના રખા બાપાની જય બોલાવે એમને પણ આપણે ખૂબ તાલીઓ વધાવો અમારે અરવિંદભાઈ તરફથી 500 રૂપિયા આપી અને રાજકોટની મેરડીમાંની જય બોલાવે એમને પણ આપણે ખૂબ ખૂબ તાલીઓ વધાવો અમારે સંજયભાઈ વાઘેલિયા એમના તરફથી 1100 રૂપિયા આપી અને માં સિંધુ મેલડીની મિત્રો છે બોલાવે પણ આપણે ખૂબ વધાવો તાલીઓ વધાવો તાલીઓ અમારે વિકાણી પરિવાર હુપડી એમના તરફથી 1000 રૂપિયા આપી અને મારી માં પાવાની દેવીની મારા બાપ જગમની દેવીની જય બોલા મિત્રો અમને ખૂબ તાલીઓથી બાપ વધાવી દેવા અમારા થાલોકિયા પરિવાર અહીંના રખા બાપાની 500 રૂપિયા આપીને દાદાની આરતી વધાવી અમને ખૂબ ખૂબ તાલીઓ વધાવી અમાર ભૂપતભાઈ જાલન સર આમ તો બાપના દીકરા છે ભાઈ પણ એ બાજુનું ગામ જાલન સર અમને એવું હતું કે ભાઈ જાલન સર જ પ્રોગ્રામ છે વાત જાલન સર જ થઈ ગયા પણ આ તો કદાચ વાણંદિયા માતાજીના દર્શન કરવા માંડ્યું છે એટલે અમારા ભૂપતભાઈ વાઘેલિયા તરફથી 500 રૂપિયા આપી અને માં સિંધુ મેલડીની જય બોલો એમને વધાવો તાલીઓ ભાઈ તાલીઓ વધાવો પહેલી વાર છે કે થોડોક સાસા આમ છે ભલે તાલીઓનો આપજો પૈસા છે ઠીક છે વાહ અમારે સારોલિયા પરિવાર એમના તરફથી 691 રૂપિયા આપી અને પુના બાપાને જય બોલો એમને પણ આપણે ખૂબ તાલીઓ વધાવો હા તોરણિયા અમારા વાઘેલિયા પરિવાર મનુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માં સિંધુ મેલડીની જય બોલાવે અમારા સારોલિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી પુના બાપાની જય બોલાવે પણ આપણે ખૂબ ખૂબ તાલીઓ અમારા ભાવિનભાઈ બિહારથી મિત્રો 500 રૂપિયા આપી અને ખરેખર આ તો વાઘેલિયા પરિવાર બાપની દેવી જમતી હોય પણ જેથી મારી માં પોતી પાસે ખાવા માંગ્યું ને તેથી કાંઈ હતું નહીં એની પાસે દેવીને ખવડાવવા મારી પોતને મારે ખાવું છે પણ મારી માં કાંઈ છે ને તને શું ખવડાવું કે હું દઉં તો તું મને ખવડાવ કે હા મારી તો ખવડાવું એટલે અમારે બિહારથી 500 રૂપિયા આપી અને ભાઈ તરફથી સિંધુ મેલડી મને જે બોલાવે ભાઈ
કાલુભાઈ કરશનભાઈ વાઘેલિયા ચોકીથી મિત્રો એમના તરફથી 500 ની રૂપિયા આપી છે દુઈ મેલડી માની બોલાવે અમને ખૂબ તાલીઓ બજાવો અમારો સાથ સહકાર આ ભાવ એનો હતો પૈસા બીજા આપે છે એના ખરેખર અમારે ભાઈ તોરણિયાથી વધારે 500 ની રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે ખૂબ તાલી હવે મજા આવી અને અમારા મનસુખભાઈ તરફથી ખરેખર પેલા મને કે આરતી તમે ગાય પછી જ આપણે ભૂવા પડી એના દર્શન કરવા છે અને અમારા મનસુખભાઈ તોરણિયા મારા બા ભરવા પોતીની વસ્તી મિત્રો એમના તરફથી 500 ની રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવી એમને ખૂબ ખૂબ તાલીઓ વધાવી ખૂબ તાલીઓ અમારા સોરાસિયા પરિવાર એમના તરફથી 500 ની રૂપિયા આપી અને માં પાવાની દેવીની મિત્રો આરતી વધાવે આપણે તાલીઓ વધાવી ફટાણાથી રાઠોડ પરિવાર પધારે છે મનસુખભાઈ એમના તરફથી 500 ની રૂપિયા આપી ફટાણાના રખા બાપાની જે બોલાવે આપણે પણ તાલીઓ વધાવી અને અમારે વેરાવળની અંદર સાપર વેરાવળની અંદર મારી કીર્તિ આ થઈ ગયા જેનું નામ લેતા સપન કરોડ રૂવાના બેઠા થઈ જાય મિત્રો એવી અમારા મનસુખભાઈ તરફથી કીર્તિયાના 500 ની રૂપિયા આપી અને કીર્તિયાની જય બોલાવે એમને ખૂબ તાલીઓના આગળિયાથી વધાવ્યું મિત્રો અમારા જેતપુર વાઘેલિયા પરિવાર એમના તરફથી 1000 ની રૂપિયા આપી અને માં સિંધુ મેલડીની જય બોલાવે આપણે પણ તાલીઓના આગળિયાથી વધાવ્યું કાલાભાઈ સુરાભાઈ ભલગામ એમના તરફથી 500 ની રૂપિયા આપી અને પાવાની દેવીની મિત્રો આરતી વધાવે ભાઈ તરફથી 500 ની રૂપિયા આપી અને સિંધુ મેલડી માની જય બોલાવે પણ આપણે તાલીના આગળિયાથી વધાવી મોટી પરબડી એમના તરફથી વાઘેલિયા પરિવાર 1000 ની રૂપિયા આપી અને મારી માં પોતળીના બસકાની જીવી ભાઈ હતો જેદી સિંદુરિયા રે જેદી ખાંડીઓ લાવી દીધો ને લે મારી પોતળી હવે મને ખવરાવે અને કદાચ ના ખાંડીઓ ખાય તારા વરવાના જો અનેક ઝૂંપડા નો બનાવી દઉં ને તેથી મને સિંધુડી વાળી મેરડીને ખોઈ લાગી જાય સાહેબ ઈ મેલડી સાસા બાપા
ગગજીભાઈ તરફથી 500 ની રૂપિયા આપી અને ગગજી બાપાની મિત્રો જે બોલાવ કાળુભાઈ એમને તાલીના ગળગાટ વધાવી મિત્રો વધાવી લેવા ધીરુભાઈ વજુભાઈ વાઘેલિયા તોરણિયા એમના તરફથી 1051 રૂપિયા આપી અને મા ભગવતી સિંધુ મેલડીની આરતી વધાવી એમને ખૂબ તાલીના ગળગાટ વધાવી મિત્રો વધાવી તાલીના અમારા ઉપલેટાથી સર્વે મારો દેવ પૂજક સમાજ અહીંયા ભાવભર્યું આમંત્રણ મારા બાપ રખાનું પાઠવે છે તમને અને કારાપાડાના રખા બાપા તરફથી 551 રૂપિયા આપી અને કારાપાડાના રખા બાપાની મિત્રો આરતી વધાવે એમને ખૂબ તાલીના ગળગાટથી બાપ નાનો માણા માતાજીના નિવેદ કરતો હોય ને ભલે ભાઈ ભગવતભાઈ મઢડો ગમે કાસો હોય પણ જ્યારે માતાજીનો મંડપ રોપાય ને એટલે ગમે ત્યાંથી કેળ અને શેરડીના થંભ રોપી દે ભાઈ અને નાના નાના આસો પાલવના પાંદડા બાંધી અને માતાજીના તોરણ શણગારી કે એ માં હું તને બીજું તો કાંઈ નથી આપી તો મારા મા ભરવાની દેવી પણ બેટા મારા દુનિયા આ તો મારી કમાઈ છે અને કદાચ તું મને મુઠી આપ અને મોડો જો નો માની લઉં ને તો મને ભરવાની દેવી મને કોઈ કાઢી દે બા કોઈ કાઢી દે બસુભાઈ માધાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને સિંધુ મેલડી મને જે બોલાવ મિત્રો આપણે ખૂબ તાલીથી વધાવી ચિંતનભાઈ કલાડિયા પરિવાર ચાલાસણથી એમના તરફથી 551 રૂપિયા આપી અને જીવા બાપાને જય બોલો અમને ખૂબ તાલીના પૈસા નો આપો તો કઈ નહીં પણ બધાય ભાવથી એવું આજે વાણંદિયાની જગ્યામાં પહેલી વાર સહિતના મિત્રો બધાય ભાવથી બે હાથ ઊંચા કરીને કરી તાલી પાડીને આરતી તો વધાવો બધાય ભાઈઓ બહેનો વડીલો ભાવથી બે હાથ ઊંચા કરી અને આ તો એક જ માણસ છે ભાઈ આ થોડી મૂડી છે અમારા માધા બાપાને બે જ પહોળા છે બધાય બે હાથ ઊંચા કરીને તાલી પાડીને માતાજીની આરતી વધાવો ભાવથી બધા આ મારું વાણંદિયા
વગણિયા પરિવાર એમના તરફથી આ તો મારા બાપ બનાની વસ્તી મિત્રો 500 રૂપિયા આપી અને શેત્રુજી માનવટીની જય બોલાવા અમને ખૂબ તાલીઓ ભાઈ તરફથી 551 રૂપિયા આપી અને પાટણના માનખા બાપાની જય બોલાવી પણ આપણે ખૂબ તાલીઓ વધાવી રહ્યા ભાઈ અંદરથી અમારા નાગજીભાઈ 500 રૂપિયા આપી અને અમારા રાજા બાપાની જય બોલાવે મારા બાપ રાજડાની દેવી મિત્રો એમના તરફથી મિત્રો એમને જોરદાર તાલી નાખી અરવિંદભાઈ ફુવાનો દીકરો મિત્રો એમના તરફથી 1000 રૂપિયા આપજો ખરેખર ઘણા માણસ આમ ઘણા YouTube માં ભૂપતભાઈ પ્રોગ્રામ સાંભળે અને ઘણા દાદાની માનતા કરે છે અને કેટલાય તો દાદાનું મંદિર નો જોઈને ઓનલાઈન પૈસા આપે કે જીવરાજભાઈ દાદાની માનતા કરી દેજો ને ભાઈ મેં મંદિર જોયું નથી એટલે ક્યારેક અમારાથી બોલાઈ જાય ભાઈ કે કદાચ દુનિયામાં હુમલામાં ઓસાડા બની તમે રાજકોટની જગ્યામાં જાઓ અને કે કદાચ ત્યાં તમને દુઃખ આવે અને તમારી દેવી કદાચ બાવડું મૂકી દે અને કદાચ રાજકોટની જગ્યામાં મારા બાપ ભાણજી બેઠો છે જો ઈ તમને રોતા રહેવા દે તમે હાથ પાડો અને કદાચ તમારા ડોક્ટરના જો નિદાન ખોટા ન કરાવી દે ને તો વઢવાની આ મારા દાદા ભાણજીને કોઈ લાગી જાય ભાઈ એટલે એવા અમારે અરવિંદભાઈ ભવા બાપાના દીકરા તરફથી 1000 રૂપિયા આપી ભાણજી બાબાની જે બોલાવી એમને ખૂબ તાલી નાખી દુધીવદીના દાદાની મિત્રો અમારે હાથુદળ એમના તરફથી ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને દુધીવદીના દાદાની મિત્રો જે બોલાવે આપણે ખૂબ તાલીઓ